તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને આગાહી છે। 22 થી 25 મે દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ ત્રાટકશે। અરબી સમુદ્રમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો 26 મેના રોજ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાની વધુ અસર દેખાશે। વાવાઝોડાને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી છે। વાવાઝોડાની અસરથી ગુજરાતમાં વહેલું ચોમાસું બેસવાની પણ સંભાવના છે। પરંતુ આજે લો પ્રેશર મુંબઈના ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે, લગભગ 100 કિલોમીટર જેવો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે। એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે, શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે।